ગીતા, જ્યારે તું સાયકલ લઈને કોલેજ જતી હતી અને હું બાઇક લઈને તારો પીછો કરતો હતો, એ વખતે કારની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને એ તારી તરફ આવી રહી હતી. ત્યારે મેં તને ધક્કો મારીને પાડી. હું પણ તારી સાથે પડી ગયો. એ વખતે હું બહુ જ ગુસ્સે થયો હતો, યાદ છે ને? યાદ છે. તું મને પ્રેમ નથી કરતી એવું કહેતી હતી. કોલેજમાં મારી સાથે ઝઘડો કરતી હતી, પણ પછી તો તું મને પ્રેમ કરે છે એવું તે કહી દીધું તું. યાદ છે ને તને? અરે એ બધું હું કેવી રીતે ભૂલી શકું વિજય. અને પછી આપણા બધા ફ્રેન્ડ્સે ભેગા થઈને આપણા ખોટા ખોટા લગ્ન કરાવ્યા હતા. આપણે બંને મળીને એક છોડ પણ વાવ્યો હતો. આપણે બંને હાથ પકડીને એ છોડની પ્રદક્ષિણા કરી હતી. એ પણ યાદ છે ને? કંઈ જ નથી ભૂલી વિજય, પણ તું અત્યારે આવું કેમ પૂછે છે? ચલ ચલ વિજય, ફાઇટનો સમય થઈ ગયો છે, જલ્દી જઈએ. ગીતા, એક મિનિટ. જંગલમાં ઝેરીલા કીડાને જોઈને તું ડરી અને મને ભેટી પડી હતી. પછી હું ચમેલીની નજીક જવાનું નાટક કરતો હતો, ત્યારે તે મને દંડાથી માર્યો તો યાદ છે? વિજય, આજે તને શું થઈ ગયું છે? તું આવું બધું કેમ પૂછે છે? મને ખબર નથી ગીતા. આ બધી ક્ષણો મારા જીવનની યાદગાર ક્ષણો છે. વિચાર્યું હતું કે તારી સાથે હું બહુ જ સુખથી જીવન જીવીશ. પણ ખબર નહીં આજે મન ગભરાઈ રહ્યું છે. ભવિષ્ય મને ધૂંધળું દેખાઈ રહ્યું છે. જૂની યાદો સુંદર હતી. મન થાય છે કે ભૂતકાળમાં પાછો જતો રહું. વિજય, 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 શું થઈ ગયું છે તને? તું આજે આટલો ઇમોશનલ કેમ થઈ ગયો છે વિજય? વિજય, ગીતા, આજે બોક્સિંગ રિંગમાં હું મરી જાઉં તો, કે પછી જીવતો રહું પણ ફાઇટ હારી જાઉં તો 1 લાખ રૂપિયા મને નહીં મળે. તારા પપ્પા આપણા લગ્ન નહીં થવા દે તો પણ મારો જીવ જતો રહેશે. પણ મને ચોક્કસ એક ફાયદો થશે ગીતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી તું મારી સાથે. વિજય, આવી પાગલો જેવી વાતો ના કર. તું હારવાનો નથી, જીતવાનો છે. એ તારું તો નામ જ વિજય છે વિજય. તારી પ્રામાણિકતા આજે જીતશે. તું નહીં હારે. જો પરિવાર આવી વાતો કરીશ ને તો એક થપ્પડ મારી દઈશ.